નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે બુલિયન માર્કેટની એક એવી હચમચાવી દેનારી ઘટના પર નજર કરવાના છીએ જેણે મે 2026માં આખા બજારના સમીકરણો બદલી નાખ્યા. જરા વિચારો, માત્ર 3 જ દિવસ અને સોના ચાંદીના બજારમાં એવી ભયંકર રોલરકોસ્ટર રાઇડ જોવા મળી કે મોટા રોકાણકારોના શ્વાસ અદ્ધર થઈ ગયા. સામાન્ય રીતે આપણે સોના ચાંદીને સૌથી સુરક્ષિત રોકાણ માનીએ છીએ, ખરું ને? પણ જ્યારે ઐતિહાસિક કડાકો બોલે છે ત્યારે બધું જ બદલાઈ જાય છે. તો ખુરશીની પેટી બાંધી લો, કારણ કે આ કોઈ સામાન્ય ઉતાર-ચઢાવની વાત નથી. 17,000 રૂપિયા! જી હા, બરાબર સાંભળ્યું તમે. એક ક્ષણ માટે જરા આ આંકડાની ગંભીરતાને સમજો. આ કોઈ લાંબા ગાળાનો ટ્રેન્ડ નથી, પણ ચાંદીના ભાવમાં અચાનક આવેલો એક જબ્બર કડાકો છે. 17,000 રૂપિયાનો ઘટાડો, મતલબ કે માર્કેટમાં જાણે ભૂકંપ આવી ગયો. આવા કડાકા ભાગે જોવા મળે છે, અને જ્યારે આવું થાય ત્યારે ચોક્કસપણે એની પાછળ કોઈ બહુ મોટું કારણ છુપાયેલું હોય છે. તો ચાલો આમાં સીધા જ જમ્પ મારીએ. વિભાગ 1, ધ ક્રેશ. સોના અને ચાંદીમાં ભારે કડાકો. અંદર મેની એ સવાર. મને લાગે છે ત્યાં સુધી કોઈ ટ્રેડર એ દિવસ નહીં ભૂલી શકે. સવારે માર્કેટ ખુલ્યું અને લગભગ 11 વાગ્યાની આસપાસ તો MCX પર જાણે ભારે રક્તપાત મચી ગયો. આંકડાઓ ખરેખર ડરામણા હતા. માર્કેટ ખુલ્યાના માત્ર શરૂઆતના કલાકોમાં જ સોનાના ભાવમાં 2,500 રૂપિયાનો ઘટાડો અને ચાંદીમાં સીધો 12,000 રૂપિયાનો કડાકો. આટલી હદે ઝડપી પડતી બજારમાં એક ભયંકર ગભરાહટ ઊભી કરી રહી હતી. હવે સૌથી રસપ્રદ બાબત તો આ છે. 11:04 આ ચોક્કસ આંકડાઓ જુઓ. આના પરથી તમને એ સમયની વાસ્તવિકતાનો ખ્યાલ આવશે. બરાબર 11:04 ચાંદી 13,667 રૂપિયા તૂટીને સીધી 2,77,435 રૂપિયા પ્રતિ કિલો પર પટકાઈ, અને તે જ સમયે 5 જૂનવાળા સોનાના કોન્ટ્રાક્ટમાં પણ 2,858 રૂપિયાનો ઘટાડો થયો, એટલે કે સોનાનો ભાવ 1,59,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. આ માઇક્રો લેવલ ડેટા આપણને બતાવે છે કે કેવી રીતે માત્ર સેકન્ડોના હિસાબે માર્કેટમાં રોકાણકારોના પૈસા પાણીની જેમ વહી રહ્યા હતા. તો શું તમને લાગે છે કે આ રક્તપાત અહીં જ અટકી ગયો? બિલકુલ નહીં. આ 3,000ના આંકડા પર જરા નજર કરો. સવારે 11:20 થઈ ત્યાં સુધીમાં તો સોનું 3,000 રૂપિયાથી પણ વધુ ગગડી ગયું. મતલબ કે થોડી જ મિનિટોમાં નુકસાનનો ગ્રાફ હજુ ઊંચે ગયો. અને ચાંદીએ તો એનાથી પણ વધુ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ચાંદીનો ઘટાડો 17,000 રૂપિયાના ભયજનક આંકડાને પણ પાર કરી ગયો. માર્કેટમાં આ ખરેખર એક બેકાબૂ ફ્રી ફોલની સ્થિતિ હતી. હવે જરા ફ્લેશબેકમાં જઈએ. વિભાગ 2, ધ કોન્ટેક્સ્ટ. 13 મેનો મોટો ઉછાળો. આવો ઐતિહાસિક કડાકો અચાનક કેમ બોલ્યો એ સમજવા માટે આપણે આ 3 દિવસની ભયંકર ટાઈમલાઈન જોવી પડશે. આ ઉતાર ચઢાવને બરાબર સમજો. 13 મેના રોજ ભાવો અચાનક આસમાને પહોંચ્યા. ચાંદીએ તો 3 લાખ રૂપિયાનો જાદુઈ આંકડો પણ ક્રોસ કરી લીધો. પછી આવ્યો 14 મેનો દિવસ. બજારમાં ભારે અસ્થિરતા રહી. માર્કેટ ઉપર નીચે થતું રહ્યું. બધા મૂંઝવણમાં હતા કે હવે શું થશે. અને ફાઇનલી 15 મેના રોજ આ પ્રચંડ કડાકો જોવા મળ્યો, જેણે આગળના તમામ ઉછાળાને સાફ કરી નાખ્યા. તો અસલ સવાલ એ છે કે આ બધા પાછળનું મુખ્ય કારણ, એટલે કે અસલી કેટાલિસ્ટ શું હતું? આટલો મોટો ખેલ પડ્યો કેવી રીતે? તો જવાબ છે નીતિગત ફેરફાર. સરકારે સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કે આયાત વેરો વધારવાનો એક મોટો નિર્ણય લીધો. બસ આ સમાચાર માર્કેટમાં આવ્યા નથી કે બજારે અત્યંત આક્રમક રિએક્શન આપ્યું. આયાત મોંઘી થવાના ડરે શરૂઆતમાં જ જબરદસ્ત ખરીદી નીકળી અને તેણે આખા બજારના સમીકરણો હલાવી દીધા. તમે જરા 13 મેના આ આંકડાઓ જુઓ. લિટરલી આ અકલ્પનીય છે. એક જ દિવસમાં સોનાના ભાવમાં સીધો 11,000 રૂપિયાનો જંગી ઉછાળો. વિચાર કરો, 11,000 રૂપિયા! આ બતાવે છે કે બજારે ઇમ્પોર્ટ ડ્યુટીના સમાચાર પર કેવી ઓવરરિએક્ટ કર્યું હતું. આટલો મોટો ઉછાળો બજારની ગભરાહટ અને ઉતાવળ દર્શાવે છે. અને માર્કેટનો તો એક જ નિયમ છે, જે વસ્તુ કારણ વગર કે અતિશય ઝડપથી ઉપર જાય ને તે એટલી જ સ્પીડથી નીચે પણ પટકાય છે. 15 મેનો એ કડાકો આ 13 મેના ઉછાળાનું જ સીધું પરિણામ હતું. આગળ વધીએ. વિભાગ 3, ધી ગ્રાઉન્ડ રિયાલિટી. ફ્યુચર્સ એટલે કે વાયદા અને રિટેલ બજારો. હવે આપણને પ્રશ્ન થાય કે શું આ કડાકો માત્ર કોમ્પ્યુટર સ્ક્રીન પૂરતો જ સીમિત હતો? તો જવાબ છે ના, બિલકુલ નહીં. bullion.co.inના અધિકૃત ડેટા પર નજર કરીએ તો ખબર પડે કે ભારતભરના તમામ મોટા શહેરોના રિટેલ બજારોમાં પણ આ જંગી કડાકાની સીધી જ અસર થઈ હતી.
એનો મતલબ એવો કે સ્થાનિક જ્વેલરી માર્કેટમાં સામાન્ય ગ્રાહકો માટે પણ સોનું અને ચાંદી રાતોરાત સસ્તા થઈ ગયા હતા. આ કોઈ વર્ચ્યુઅલ આંકડાની રમત નહોતી. આ એક વાસ્તવિક ફાઇનાન્શિયલ ઝટકો હતો. અને આ સરખામણી ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે 15 મેના અંતે વાસ્તવિક પરિસ્થિતિ ખરેખર ક્યાં આવીને ઊભી રહી. તમે વાયદા બજાર અને રિટેલ બજારના અંતિમ આંકડાઓ જુઓ. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રિટેલ માર્કેટમાં પણ સોનું ₹2,820 ઘટીને 1,59,830 પર લેન્ડ થયું. અને ચાંદીનું શું? તો ચાંદી પણ રિટેલ માર્કેટમાં ₹16,780ના તોતિંગ ઘટાડા સાથે 2,74,980 પર આવી ગઈ. આ ડેટા સાબિત કરે છે કે વાયદા બજારમાં થતી ઉથલપાથલની સીધી અને તાત્કાલિક અસર આપણા રોજિંદા રિટેલ બજારો પર પડતી હોય છે. તો આટલી રોમાંચક અને ઉતાર-ચઢાવવાળી સફર પછી હવે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું સોના અને ચાંદીના ભાવમાં આ મોટો ઘટાડો આમ જ ચાલુ રહેશે? શું માર્કેટ હજુ ઇમ્પોર્ટ ડ્યુટીના સમાચારને પચાવી રહ્યું છે? આ આખી ઘટનાએ એક વાત તો સાબિત કરી દીધી છે કે કોમોડિટી માર્કેટમાં સરકારના નીતિગત નિર્ણયો રાતોરાત આખી ગેમ બદલી શકે છે. આજના આ વિશ્લેષણમાંથી આપણે એટલું ચોક્કસ શીખી શકીએ છીએ કે માર્કેટમાં જ્યારે પણ અતિશય ઉછાળો આવે ત્યારે સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. ભવિષ્યમાં શું થશે એ જોવું ખરેખર બહુ જ રસપ્રદ રહેશે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.